સવારના બધા મિત્રોને રામ રામ, જય માતાજી। સવારના વાગી ગયા 7 આપણે જો આ માંડવીની બીનું છે ને હીવા વર્ગી ગયા, કારણ કે ફોલાવા જવાનું છે। બધા ખેડૂત મિત્રોને ખબર જ છે કે જો માંડવી ફોલાવી બીજ બેરલમાં ન ભરી તો માંડવીને મૂંડા પડી જાય, માંડવી બગડી જાય। તો આપણે છે ને આમાં ફૂદડા તો મીડા ઉડવા તો થોડીક માંડવી આપણે ફોલાઈ આવી। તો હું જોઈને બેરલ ભરાઈ જાય તો ઉપાધિની, નકરમાં બી બિયારણ રાખવું તો બધું મુશ્કેલ છે। એવું બધું કામકાજ આવે ને કિશનભાઈ જવા સુતા। ભાઈ કિશન ઉઠે જાઓ, હાથ થેગા, ભીહું દવાઈ ગયું, માંડવી ભરાઈ ગઈ, એટલી બધી નીંદર આવે। ઉઠ તું એટલે જોઈને પાછો દૂધ દેવા જાવ। ઉઠ, અમારા ભાઈને ઉઠવામાં બહુ કાહી કરાવે, જેણકો હે ને એટલે ઉઠ, નકા હાવ જેણકો કહે હો। ઉઠ, હાલો એનું કામ કરી દીધું ચાલુ ને આપણે આપણું કરી દઈએ। ભીહું દવાઈ ગયો ને બસ ટાઈટના નાખવાના છે વાહિંદા એવું। અને આને જો ટાઈટનું કામ ન હોય, અંદર ને અંદર હોય કે નહીં, એટલે આજ અંદર છે કામ, બાકી ખેતરમાં જોયો પાણી વારવાનું હોય કે નહીં, ખેતર જ હોય પણ આજ બસ એક દી નવરા નથી રહેતા, શું કરવું? હા 2 દી નવરા થયા હતા, માંડવી ફોલાવાનું છે। હા, એક ના એક પછી કામ નીકળ્યા જ રાખે કે ને। જો હવાર થઈ ગુરુ પારું, હાઈ કલાસ પ્રભાત। હવારમાં તો બહુ હાઈ કલાસ જ વ્યૂ આવે। અટાણામાં જો મગનભાઈ ખાવા માંડ્યા, ને દૂધ પીએ લીધું। સિક્કું પણ આવ્યા જોરદાર, પણ હવે પાણી હજી ઝેડ્યું ને ખામણું કરે ને પીવરાવાની છે। રામ રામ સીતારામ, ઉઠી ગયા, હાલો નાસ્તો કરી લઈએ। હવે નાસ્તો તો કોઈ દી કરતા નથી, આજ વારી કરી લેજે, માંડી ફોલાતા મોડું થઈ જાય તો વાંધો નહીં। કિશન તારો વાઈટ કોદ ને નાસ્તામાં છે ને આજ ગાંઠિયા છા છે। હાલો બધા મિત્રો નાસ્તો કરવા, હટકે તો લ્યા છું તમે આવી જતા કા। ખેડૂતનો દીકરો છે ને હંમેશા 5 વાગે 4 વાગે વહેલો ઉઠી જવો જોઈએ। 7 વાગે તો ખેડૂત દીકરો ઉઠે તો ખેતી ન થાય। જો 7:30 નો ટાઈમ થઈ ગયો, દૂધ બૂધ આવીએ આપણે હવે। તો પછી જો માંડવીનું ફોલાવાનું પૂછવાનું છે, તો પછી માંડવી અત્યારે ફોલાઈ આવી। હાલો મિત્રો, તો દૂધ આવીએ આપણે, પછી જઈ માંડવી ફોલાવા। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। જો મોટરસાઇકલ થાવી પડી રહી, માંડવી ફોલાવા જવાનું હતું એ તો આપણે બંધ રહ્યું। તો ફાઇનલ સીણામાં કાલ ટ્રેક્ટર રાખતા ને સીણામાં તો બેલો હાંકતા હતા, તો અધૂરો થઈ પૂરો કરી દઈએ આજે। તો કાલથી પછી પાણી ચાલુ કરીએ આપણે। જોકે બગાડ બહુ છે સીણામાં, હું એક રોજ કાલ ગયો એટલે ઘણા ખેડૂત આવતા સળો ઉપાડી મૂરિયાનો રોગ વધારે છે, પણ આપણે હજી કાંઈ એમાં રોગ બોગ છે નહીં સીણામાં, એટલી ભગવાનની દયા છે।
તો હાલો બેલો હાકી નાખીએ હવે સણામાં. કાલે છે ને આપણે જો સણામાં હાંકતા હતા તો અહીં સુધી જો ટ્રેક્ટર ફાઇનલ ત્યાં મૂકીને આવતા રહ્યા. એટલે આજે હવે કાલે હાંજ પડી ગઈ હતી એટલે બંધ રાખી દીધું. હવે આજે હવે છે ને ચાલુ કરી દઈએ તો લગભગ હાંજ થાય ને આપણા ખેતર છે 12-13 વીઘા તો પૂરું થઈ જાય બેલો. તો બાકી છે. ફાલ ફૂલ છે ને હારા મારે એકદમ થવા માંડ્યા. અહીં આપણે થોડુંક ઓર્ગેનિક બકાલું આવ્યું તો ટમેટી છે, રીંગણી છે, ગુવાર છે, મેથી, ગાજર, વટાણા, મૂરા ઓર કોઈ આઈટમ એવી નથી કે આવી નથી તોય પણ થોડી ઘણી રહી જતી હોય. કારણ કે આઈટમ તો વાર તો જો બકાલાની આઈટમનું તાણ નથી 17 રેતનું બકાલું આવે પણ આપણે પૂગ્યા એટલું આવ્યું ફાઇનલ મિત્રો. મેથી જામ્યો ભજીયા કરાય એવી. આને જ ભજીયા ભાવે ન કઈ. ભજીયા ભાવે નહીં પણ મેથીની ભાજી અને બાજરાનો રોટલો હોય એટલે એ હાલે. બાજરાનો રોટલો ને મેથીની ભાજી કહેવાય ને શાક કહેવાય ભાજી ભાજી શાક એટલે હાલે. ભજીયા છે ને ન મજા આવે અટાણે આ બધા શરીર આપણે એવા થઈ ગયા ગેસું રાન તેમ થઈ જાય. અમારા જો ડાઈવર સડી ગયા સીટ ઉપર આગળ આખા ખેતરમાં હાકે નાખીએ. એટલું પૂરું કરીને પછી પાટલામાં હાંકવાનું છે. અટાણે પારામાં હા અટાણે તો પારામાં હાકે. જા પારામાં કોઈ ખડ હોય ને કે તો નેદવું ન પડે તે બસ આ સુધી પૂગ્યા. આ કાં વિચાર કરે ચાલુ કરત થાય ને ભાઈ. ચાલુ કર ચાલુ કર. બોલ 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 ન ફરમાઈ ગયો ન બોલે. ટ્રેક્ટર રાખતા આવડે હાર્દિક? બાવ શું કરે? બાવ શું કરે? નથી ખબર. આ લબાસા લઈને અટાણામાં કામ આવ્યા? હે દવા છાંટવા? અમારે કાંતિબેન આવે કે જો દવા છાંટવા લાશ કાઢે. ઠાકુ લ્યો દવા છાંટો. હાર્દિક ને ટ્રેક્ટર રાખતા જ આવડતું લાગે ને હાર્દિક? આવડે ને? હાલા લા સણા માકવાનું છે તારે. સણા માકવાનું હે. ફાઇનલ જે અમારા જીતેશભાઈ ડાબી મળવા આવ્યા. એકવી તારીખે દાખલ કર્યા અમારા જીતેશભાઈ મળવા આવ્યા ના અમારા હાવજ જો કેદીન હમણાં વાડી આવતા નથી આમ ફરી ફરીને ભાગી જાય. આજ જો આપણે વિડીયોમાં આવી જાય નકર તો હોય જ અહીંયા. પણ હમણાં પૈસા વધી ગયા લાગે. હા તમારે લોખોડા પછી મને કહો ને જઈ કે લોખોડા પછી આની કરે તો લોખોડા પછી મને મળવા હું જાય બગડ કરતો એ મારે નબળો પડે પછી મારે દેવાય. હા
અમાર પપ્પને દવા બધું ઈ કે અમારું રાખીને બેસી જાવ તો ઈ કે શરમાતા નથી હું તો કે દવા છાંટવા આવ્યા કા આપણે બાયું ન છટાયો દવા સાઈટા બાયું નહીં છાટી ના રે ના ઈ કોણ કાયું કરે હા હાલો સા પાણી દેવા ગાતા અને આવતા રહ્યા દવા નો છટાય દવા છાંટીએ પછી ટેવ પડી જાય પછી આપણાનો જણ છાંટે દવા છાંટવી જ પડે ન હોય તો ઠાક હાલો કાંતિબેન આવ્યા આવે શાહી દૂધ આપી દઈએ બપોરા થઈ ગયા ને કિશનભાઈ આવ્યા બપોરા કરવા કિશનને લાગી હતી ભૂખ એટલે હવે ટ્રેક્ટર રાખ્યું પછી અડધું ખેતર હવે આપવાનું બાકી રહી ગયું બધો ખાવા આવી ગયા શાક છે દહીં છે લીંબુના આથણા છે તો સરીગવાનું અને બટાટાનું શાક છે મસ્ત પણ તોય ભાઈને હે ને ચટણી લહણવાળી ને દહીં જ ખાવું પડે લહણવાળી ચટણી અને દહીં છે એને મજા ન આવે તો લહણ ફોલે બેઠા બેઠા ફોલે જ ને હું આ ઘડા રોટલા એક છે બાકી એટલું ખાવાનું છે તો એ લહણ ફોલે હું કાં તો હું તાર રોટલા ઘડા તું ફોલ લે એની છે ને દહીંની ચટણી કાયમ નહીં પણ 12 મહિના દ્યો ને તો એ શાકનું નામ ન લઈ એને આવા વાલા છે દહીં ચટણી તો જો લહણ ફોલે આકડી પછી ચટણી ખાંડીએ પછી વઘારીએ લઈ ખાંડદા તો ખાંડે ને વઘારે ને પછી ખાઈ લે આને લાગી છે જોરદાર ભૂખ હટાણે સવારના 7 વાગ્યાના માંડવીને ભરતા હતા એવી કાંઈ કરતા હતા બસ આપણું દેશી ભોજન કાયમની ઘોડી હોય મસ્ત ચટણી વઘારતા આવડે હો બસ એ ઉતાર લે એવું જમાવટ આવી છે કે ને કિશન એને ચટણી દહીં હોય એટલે રેડી ઢેપલા લાડવાય મૂકે દઈ લ્યો ચટણી દહીં કરી લીધું ત્યાર કિશનભાઈ તો શાક ન હોય તો હાલે કે ને કાળા કાંટો દેવા જઈએ અને શાક કરતા ભૂલે જઈએ તો કિશનભાઈ જા ખાઈ લે હાલે ગુ ટ્રેક્ટર રૂંઢા થયા ને 3:30 થયા અને અમારે દરાયા દરણા કેવું છે હું તો કઈ ચાલુ મૂકે ને વયો ગયો ઠેક ચાલુ રાખવું પડે ઈ કે ગરમ થઈ ગયું ને તો ઘડીક ચાલુ રાખવું પડે એમને બંધ ન કરાય ઠીક એવું ખાટલે ઘણીક લંબાવ જાવ જાવ થાકે કેટલા વાગ્યા નાખતા હતા હવા નાખતા હતા નટણા ફાઇનલી 3:30 જેવું થયું કિશનભાઈ હાસીને જ ખાટલે હોવા જાય એવું થાકે ગયો વિશાળ હવાનો ટ્રેક્ટર વાળા અમે દરિયે દોણા ટાણે આપણે જાડું દરવાનું છે ભીંનું ભેડકું ખાણમાં થોડું થોડું નાખીએ તો દૂધી રહી એવું નાખવીને તો નાખી મેં ભૂત જેવું થઈ ગયું મારે આજ લોટ લોટ તૈયારી કરા ઉડે રાહડા રમે હાઈબ્રો લાગે રાસ રમવાનું ને ગાડું ભૂકાન ભરવા જવાનું છે ગોળીવાડી ભૂકા પડ્યો હતી લેનું બેન જીરામાં અહીંયા ભેગી કરવાની છે એટલે હવે ટ્રેક્ટર આવી ગયા વહાણામાં તો હવે જાય ન્યા અને હું તારું દરણા હાલો હું દર નાખ્યો તમારે જાવ જ જાવ એક ગાડું ભરલી એટલે 7-8 દિન હક કા હવે ભૂકો છે ના
હું આવું હા કઈ આવું છે ગુ પરવાનું ઉરિયાણ બેઠેલી જામી ગઈ પરવાની છે હાવ બે હા પરવાની લઈ લ્યો તમે તો જામે જ. હટને હાલો હાલો અટાણે જઈ ફૂકાનું ગાડું ભરવા અને મારે સેવ દણા ધરવાના દરાતા જો કારોયની બપોરની બસ એ સેલું રહ્યું જા ભેંનો ભડકો દરાઈ ગયો એટલા ઘઉં રહ્યા ટાઈમ થઈ ગયો ભેહું પીવરાવાનો તો હું થોડુંક દણું છે દરાઈ જાય પછી પીવરાવા